નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગઈકાલે સાંજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે તેમની મિત્રો બેઠક મળી હતી અને આ બેઠકના અંતે મિત્રો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેઓ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા અને તેમના કાર્યકાળને મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન તરીકે 23 વર્ષ પૂર્ણ થતા આગામી સપ્તાહમાં મિત્રો જે છે તે વિકાસ સપ્તાહ તરીકે ઉજવવાની સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે 7 ઓક્ટોબરથી લઈને 14 ઓક્ટોબર વચ્ચે. તેમજ મિત્રો વર્ષ 2005માં ફિક્સ પગારમાં નિમણૂક કરાયેલા કુલ 60,245 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ કે જેઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માટે 2 વર્ષ પહેલાં જે સરકાર દ્વારા જે છે તે મિત્રો સહમતિ થઈ હતી તેને લઈને સૈદ્ધાંતિક સરકારે સ્વીકાર કરી લીધો છે અને સરકાર દ્વારા આગામી ટૂંક જ સમયમાં એટલે કે દિવાળી પહેલાં મિત્રો આજે વર્ષ 2005 પહેલાંના જે 60,000 કરતાં વધારે કર્મચારીઓ છે તેમના માટે જૂની પેન્શન યોજના તેમજ વિવિધ 7મા પગાર પંચ અંતર્ગતના કેટલાક ભથ્થાઓ વધારવાને લઈ અને મિત્રો પરિપત્ર ઓફિશિયલ GR કરી દેવામાં આવશે તેવી માહિતી ગઈકાલે રાજ્યકક્ષાના મંત્રી અને આરોગ્ય મંત્રી શ્રી પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જે છે તે મિત્રો પ્રેસ કોન્ફરન્સ કરીને આપી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો કયા કેડરના વર્ષ 2005માં અને ક્યાં સુધીમાં નોકરી પર લાગેલા કર્મચારીઓને આ લાભ મળશે જૂની પેન્શન યોજનાનો અને કયા ભથ્થાઓમાં વધારો કરાયો છે, જેને લઈને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આપ સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2004 પછી OPSને બંધ કરી અને NPS જે છે તે લાગુ કરી દેવામાં આવ્યું હતું. મિત્રો કેન્દ્ર સરકારના ધોરણે વિવિધ રાજ્ય સરકારોએ પણ જે છે તે મિત્રો સમયાંતરે તેમના સરકારી સેવામાં જોડાવનાર કર્મચારીઓ માટે OPS બંધ કરી દીધું. ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ 2005 પછી ગુજરાત સરકારની સેવામાં જોડાનાર તમામ કર્મચારીઓ માટે OPS બંધ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ સરકાર દ્વારા જે છે તે સૈદ્ધાંતિક રીતે 1 જાન્યુઆરી 2004થી જે કર્મચારીઓ લાગ્યા હતા તેમને જ OPSનો લાભ આપવામાં ન આવ્યો હતો. જેથી લઈ અને મિત્રો આવા 60,000 જેટલા વિવિધ કેડરના જે કર્મચારીઓ છે જેમાં તલાટી, કારકુન્સ તેમજ મિત્રો પોલીસ વિભાગના અને સાથે શિક્ષકો વગેરે જે છે તે જેઓની સંખ્યા પણ મિત્રો 60,000 કરતાં વધારે છે તેવા અધિકારીઓ જે છે કર્મચારીઓ છે તે મિત્રો સુપ્રીમ કોર્ટમાં કેસ લઈને ગયા હતા અને ગતરોજ સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને OPSનો લાભ આપવાનો મિત્રો જે સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો જેને લઈ અને મિત્રો વર્ષ 2022માં મિત્રો 5 મંત્રીઓની કેબિનેટ મંત્રીઓની બનેલી એક કમિટી દ્વારા આનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને આજે 2 વર્ષના અંતે સરકાર દ્વારા હવે આને જે છે તે મિત્રો કેલ્ક્યુલેશન કરી અને સાથે જ મિત્રો સૈદ્ધાંતિક રજૂઆત કરી દેવામાં આવી છે અને આગામી દિવાળી પહેલાં આ બાબતને લઈ અને મિત્રો પરિપત્ર કરી દેવામાં આવશે. તો આપ સૌને જણાવી દઈએ કે વર્ષ 2005ની એપ્રિલ 1 પહેલાં જે કર્મચારીઓ ગુજરાત રાજ્ય સરકારની સેવામાં જોડાયા છે અને જે લોકોની મિત્રો ભરતી થઈ ગઈ છે પૂર્ણ તેવા તમામ કર્મચારીઓને આનો લાભ મળવા પાત્ર થશે. રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતેની રાજ્ય મંત્રીમંડળની કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારના લાખો કર્મચારીઓના હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. મંત્રીમંડળની બેઠક બાદ આ નિર્ણયો અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને સંબોધન કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આજે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ આવે તે સંદર્ભે મંત્રીમંડળના સભ્યોની કમિટી રચવામાં આવી હતી. આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને પંચાયત રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની સમિતિએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજી હતી જેના પરિણામે આજે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું સુખદ સમાધાન આવ્યું છે અને આ મહત્વના નિર્ણયો લેવાયા છે. નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે તારીખ 1/4/2005 પહેલાં ફિક્સ પગારમાં નિમણૂક મેળવનાર કર્મચારીઓને નિમણૂક હુકમની શરતો અનુસાર તેમની ફિક્સ પગારની સેવા, નિવૃત્તિ વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર ગણાશે નહીં તેવો ઉલ્લેખ હતો. જે તે કર્મચારીઓએ આ બાબતે લેખિતમાં બાંયધરી પણ આપી હતી. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક કર્મચારી અને તેના પરિવારજનોના હિતાર્થે આ લાભો રાજ્યના આવા 60,000થી વધુ કર્મચારીઓને આપવાનો સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના વિવિધ સંવર્ગમાં જે અધિકારી કર્મચારીઓ નવી પેન્શન યોજનામાં અમલની તારીખ એટલે કે 1/4/2005 પહેલાં ફિક્સ પગારમાં નિમણૂક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂક તારીખ 1/4/2005 પછી થઈ હોય અથવા તો તારીખ 1/4/2005 પહેલાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ હોય પરંતુ વહીવટી કારણસર તેમની નિમણૂક 1/4/2005 પછીની હોય તેવા તમામને મળીને અંદાજિત 60,245 જેટલા અધિકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઈમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી હતી જેનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
વધુમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે કર્મચારી મંડળો દ્વારા ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થું તેમજ વય નિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું 7મા પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ જે અત્યારે બેઝિક પગારના 5 કે 10% આપવામાં આવે છે તેને 7મા પગાર પંચ મુજબ આપવામાં આવે. મુસાફરી ભથ્થું અને દૈનિક ભથ્થાના દર સુધારવામાં આવે તેમજ વય નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુટીની રકમમાં વધારો કરવાની બાબતોને લગતી રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી. મુખ્યમંત્રીની આગેવાની હેઠળ કેબિનેટ બેઠકમાં ઉપરોક્ત તમામ માંગણીઓને સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરાયો છે, જેનો વિગતવાર ઠરાવ વિભાગ દ્વારા પ્રકાશિત આગામી સમયમાં કરવામાં આવશે. સરકારી કર્મચારીઓના હિતમાં સ્વીકાર કરવામાં આવેલી જૂની પેન્શન યોજના સિવાયના નિર્ણયોમાં રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક આશરે ₹200 કરોડથી વધુનું રકમનું ભારણ પડશે તેમ મંત્રીએ પણ ઉમેર્યું હતું. આમ મિત્રો, વર્ષ 2005 પછીના જે કર્મચારીઓ છે 1/4/2005 પહેલાં જે કર્મચારીઓ નોકરીમાં સેવામાં જોડાયા હતા તેવા મિત્રો 60,245 જેટલા કર્મચારીઓ કે જેઓ પોલીસ ખાતામાં તલાટી તેમજ મિત્રો કારકુન અને શિક્ષણ વિભાગમાં નોકરી કરે છે તેમના માટે સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.